અને આ બધા વચ્ચે શહેરોમાં પેટ્રોલ પંપ પર સ્થિતિ એ સામાન્ય થતી હોય તેવું અત્યારે વર્તાઈ રહ્યું છે। 2 દિવસ દોડધામ બાદ હવે અંતે સ્થિતિ સામાન્ય બની રહી છે। જનજીવન જે રાબેતા મુજબ જોવા મળી રહ્યું છે। પેટ્રોલની અછતની અફવાથી દોડધામ મચી ચૂકી હતી। પેટ્રોલ પંપ ઉપર લોકોએ લાંબી કતારો લગાવી હતી। સરકારે જથ્થો પૂરતો હોવાનું મોટું નિવેદન આપ્યું હતું। સરકારની બાંહેધરી બાદ લોકોને રાહત મળી છે। અને આજ મુદ્દે અલગ વિસ્તારોથી અમારા રિપોર્ટર જોડાઈ ચૂક્યા છે। અમદાવાદથી દિવ્યા, રાજકોટથી મયુર અને કૃણાલ જોડાયા છે સુરતથી। તમામ પાસે અલગ માફ કરશો, કૃણાલ વડોદરાથી જોડાઈ ચૂક્યા છે અમારી સાથે। પહેલા દિવ્યા, તમારી પાસે આવવું છે। અમદાવાદમાં તમે કઈ જગ્યા પર છો અને ત્યાંની સ્થિતિ શું છે? લોકો હવે પેનિક નથી એવું અત્યારે લાગી રહ્યું છે આ તસવીરો પરથી। લખમાં 2 દિવસ જે પેનિક વાળો માહોલ રહ્યો, સરકારે અપીલ પણ કરી હતી, બાહેધરી પણ આપી હતી, તેમ છતાં પણ પરિસ્થિતિ વણસતી જોવા મળી હતી અને સાથે સંદેશ ન્યૂઝ દ્વારા અલગ જગ્યાઓ ઉપર અપીલ પણ કરવામાં આવી હતી। દરેક જગ્યાનો ચિતાર પણ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, લોકોને સમજાવવામાં પણ આવ્યા હતા અને સાથે જે દિવસ હવે આજે ત્રીજો દિવસ છે ત્યારે પણ પરિસ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે। આપ જોઈ શકો છો, અમદાવાદમાં પેટ્રોલ છે તે રાબેતા મુજબ પંપ ઉપર પહોંચી રહ્યા છે। કોઈએ પેનિક થવાની જરૂર નથી। ગઈકાલે પણ આ પ્રકારનો મેસેજ છે જે જનતા વચ્ચે સંદેશ ન્યૂઝની ટીમે દરેક જનતાને એક અપીલ કરી હતી અને સાથે આજે પણ માહોલ છે તે સામાન્ય જોવા મળી રહ્યો છે। હવે પેટ્રોલ પંપ ઉપર લાઈનો છે તે પણ ઓછી જોવા મળી રહી છે। લોકોમાં પેનિકનો માહોલ છે તે પણ હવે ઓછો થઈ ગયો છે। સરળતાથી લોકોને પેટ્રોલ છે તે પણ હવે શહેરમાં મળી રહેલો નજરે છે તે પડી રહ્યો છે। છેલ્લા 2 દિવસ લોકોને એક ટેન્શન રહ્યું હતું, ભલે અફવા હતી પરંતુ અફવામાં પણ લોકોએ પરેશાનીનો સામનો કર્યો હતો। 2 દિવસ કેટલી પરેશાનીનો સામનો એક અફવાના કારણે પણ કરવો પડ્યો। સાચી વાત છે। આજે કેવી પરિસ્થિતિ છે? આજે થોડું સારું છે, પેટ્રોલ મળી રહ્યું છે, એ સારી વસ્તુ કહેવાય। જરૂર, એટલે પેટ્રોલ લોકોને મળી રહ્યું છે, લોકો પરેશાનીનો સામનો કરતા હતા। આજે રાબેતા મુજબ પેટ્રોલ છે તે મળે છે। 2 દિવસ હેરાનગતિ રહી, અફવામાં લોકો પેનિક પણ થયા। આજે પરિસ્થિતિ સામાન્ય છે, તો આપને કોઈ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો ખરો? હા, બહુ પરિસ્થિતિ પેટ્રોલનો કરીને બહુ ધોળા કરવા પડે, પેટ્રોલ મળતું નથી। આજે તો એવું નથી ને? ના, આજે તો શાંતિ, આજે શાંતિ છે। આજે શાંતિ। જરૂર, એટલે લોકો હવે હાશકારો પણ અનુભવી રહ્યા છે અમદાવાદમાં। વહેલા ગઈકાલે જે માહોલ હતો અને એ માહોલમાં લોકો હેરાન પણ થયા હતા, લોકો અફવામાં પેનિક પણ થયા હતા। આજે પરિસ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે। 2 દિવસની હેરાનગતિ રહી, આજે પરિસ્થિતિ સામાન્ય છે। જી આજે પરિસ્થિતિ ભીડ ઓછી છે, સામાન્ય છે। ગઈકાલે મારા છોકરાને ધક્કો પડ્યો હતો, બહુ વાઈંગ હતી। અત્યારે હાલ પરિસ્થિતિ છે જે સામાન્ય જોવા મળી રહી છે। લોકોમાં પણ પેનિકનો માહોલ હવે નથી રહ્યો અને પેટ્રોલ પંપ ઉપર પરિસ્થિતિ અમદાવાદ શહેરમાં સામાન્ય છે।